નમસ્કાર મિત્રો, એક સવાલ કરવાનું તો મન થાય છે. આ ભારત ભૂમિ વિવાદોની ભૂમિ છે, ધર્મની ભૂમિ છે, કેવા પ્રકારની ભૂમિ છે? રામ મંદિર ચોરીનો વિવાદ પૂરો થયો ના થયો, હજુ ના થયો કહી શકાય, કારણ કે અસલ ચોર પકડાયા નથી ને પકડાશે નહીં અને સજા પણ નહીં થાય, કારણ કે તો બધું મેળાપી પણ આમાં ચાલતું હોય ને. કારણ કે એમની ભલે એને મંદિરનું નામ આપ્યું હોય પણ વાસ્તવમાં મંદિર કહી શકાય એવું તમે કઈ રીતે માની શકો છો? RSSની સામે સવાલ ઊભા થયા નોંધણીનો, એનો વિરોધ વંટોળ ચાલ્યો, એ પૂરું ના થયું અને વળી પાછું ભારતની સુપ્રીમ કોર્ટના જજ દ્વારા જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો, કોકરોચ, એક શબ્દ શું કરી શકે, એણે આખા ભારતનો ખળ ભળાવી દીધો. કોકરોચમાંથી કોકરોચ જનતા પાર્ટી પેદા થઈ અને એવી પાર્ટીના યુવાનો પેદા થયા કે જેની સામે સરકાર મજબૂર બની. એની સામે ના તો CBIની રેડ ચાલી, ના EDની રેડ ચાલી, અને 12 વર્ષના શાસનમાં કેન્દ્ર સરકારે નમતું જોખી અને શિક્ષણ પ્રધાનનો રાજીનામું આપવું પડ્યું. રાવણનો અહંકાર હણાઈ જાય એવી સ્થિતિનું નિર્માણ થયું. હવે આ બધું હજુ તો ચાલી જ રહ્યું છે અને ત્યાં પાછો નવો વિવાદ આવ્યો છે. આ વિવાદ સ્વયંભૂ પેદા થયો છે કે આની પાછળ કેટલાક પરિબળો કામ કરી રહી છે, તમારે વિચારવા જેવું છે. કારણ કે ભારતીય પરંપરામાં લોકગીતો જે અસ્તિત્વમાં આવે ને, એ કોઈક ઘટના, ચોક્કસ ઘટના બની હોય એ પછી અસ્તિત્વમાં આવે છે. અને આવું એક લોકગીત રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના જિલ્લાની સરહદે આવેલા આબુ પર્વત ના પહાડોની અંદર જે આદિવાસી જનજાતિ રહી છે એના સંદર્ભમાં એક ગીત આવિષ્કાર પામ્યું છે. અને એના શબ્દો એવા છે કે ભીલણે માર્યો ગરાસ્યો, ભીલણે માર્યો ગરાસ્યો. એટલે આ શબ્દો અને આ ગીત એકાએક ન ઉદ્ભવ્યું હોય, અને ગીત ઉદ્ભવ્યા પછી ત્યાંની પરંપરામાં લોકમુખે કાયમ કંઠસ્થ થઈ જાય, વાર તહેવારે ગવાતું હોય, અને 200-300 વર્ષ જૂનું ગીત હોય તો આજે કેમ વિવાદ પેદા થયો? આ એક બાબત વિચારવા જેવી છે. કારણ કે આ 100-200 વર્ષનું તો છે ને, તમને છેલ્લા 50, 60, 70, 80 વર્ષનું તો ઘણા એવા સજ્જનો હશે કે 70, 80, 90 વર્ષનું આયુષ્ય હોય અને એમના ઘટનાની એમણે જોયું હોય અથવા તો જાણ હોઈ શકે, પરંતુ આ 200-300 વર્ષ જૂનું ગીત હોય અને અત્યારે જ કેમ આ વિવાદ ઊભો થયો? એટલે આ ખૂબ વિચારવા જેવી બાબત છે. એટલે ગીતના શબ્દો શું છે કે ભાઈ, અબુડાની પાળે ભીલણે, અબુડો એટલે ત્યાં આગળ આબુ પર્વતના ત્યાંની લોકભાષાની અંદર એવી તળપદી ભાષાની અંદર જુદા જુદા શબ્દો હોઈ શકે, અને તળપદી ભાષામાં આબુ પર્વતના અબુડો કહે છે. અબુડાની પાળે ભીલણે માર્યો ગરાસ્યો, અબુડાની પાળે ભીલણે માર્યો ગરાસ્યો. એટલે આ શબ્દોને કેમ મહત્વ મળ્યું અને આ ઘટનાને? કારણ કે આની અંદર જે સમાજની અંદર સામાજિક પરંપરા અસમાનતાની છે. એક આદિવાસી કન્યાએ એક ક્ષત્રિય કુળના કોઈ વ્યક્તિને હણી નાખ્યો હોય તો જ એને મહત્વ આપવામાં આવે, પરંતુ માનો કે કોઈ ક્ષત્રિયાણીએ કોઈક આદિવાસી પુરુષને મારી નાખ્યો હોત તો આવું લોકગીત બનત? ના બનત. અથવા તો કોઈ ક્ષત્રિય પુરુષે કોઈ આદિવાસી કન્યાને મારી નાખ્યું હોત તો આવું ગીત ના બને. અને આની અંદર પ્રેમ પ્રકરણ નથી એવું એ ગીતના આગળના શબ્દો કહે છે. અબુડાની પાળે ભીલણે માર્યો ગરાસ્યો, અબુડાની પાળે ભીલણે માર્યો. એટલે આ શબ્દોની સાથે સાથે આગળ આ સ્નેહ સંબંધો નથી, આ પ્રેમ પ્રકરણ નથી, એવી કોઈ માયાજાળ નથી, પરંતુ એ ગીતના આગળના શબ્દો છે શેને કારણે માર્યો, શેને કારણે માર્યો. અને પછી એની આગળના શબ્દો છે કડલાને કારણે માર્યો. એટલે જે લોકકથા છે, એટલે એક ક્ષત્રિય યુવાન, ગરાસ્યો યુવાન, એટલે એક ક્ષત્રિય કુળનો ગરાસ્યો યુવાન છે. ગરાસિયાની આદિવાસી સમાજમાં ગરાસિયા જાતિ છે. શું છે? ગરાસિયા જાતિ, પેટા જાતિ, વર્ણ છે. એટલે એનો ઉલ્લેખ નથી. એનો ઉલ્લેખ હોત તો આના આટલું મહત્વ ના મળે. એટલે
આ ક્ષત્રિય યુવાને એના કડલા માગી લીધા હશે, અથવા તો ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો છે, અથવા તો એની સાથે જે પરંપરામાં બનતું હોય છે એવો અણસાજતો વ્યવહાર કરવાનો. આપણી પાસે કોઈ ઐતિહાસિક તથ્યો નથી, કોઈ પણ ઐતિહાસિક તથ્યો નથી, પરંતુ આ કંઠસ્થ થયેલી ઘટનાઓ છે, કંઠસ્થ. અને એવી ઘણી બધી કંઠસ્થ થયેલી ઘટનાઓ કેટલાક લેખકોના પ્રયાસો પછી એ ગ્રંથસ્થ બનતી હોય છે. આ કંઠસ્થથી ગ્રંથસ્થ થઈ છે કે કેમ એના પણ આધારો નથી, પરંતુ ઐતિહાસિક તથ્યો નોંધાયા હોય એવો આધાર નથી. પરંતુ જે શબ્દો છે, શબ્દો એવું પુરવાર કરે છે કે એક વિલનની સાથે જે વ્યવહાર થયો હોય, લૂંટનો વ્યવહાર થયો હોય અથવા તો અણછાજો, અને એણે આમ પણ ગ્રામ્ય પ્રજા હોય અને એમાં વનવાસી પ્રજા હોય, એટલે એની પાસે પોતાના સ્વરક્ષણની આગવી પદ્ધતિ હોય. પેલા માલધારી ભરવાડ લોકો ગોફણો રાખતા હોય, એ ગોફણો બંદૂક કરતાં વધારે કામ કરતી હોય છે. માલધારી જે ભરવાડો જે હોય એ લોકો આવી ગોફણો રાખતા હોય. એવા જ હથિયારો આદિવાસી પ્રજામાં તીરકામઠા, ગિલોલ અને ગોફણ એ પણ એમના પરંપરાગત હથિયારો હોય છે. આમાંથી કોઈ હથિયારનો એને ઉપયોગ કરી અને પછી આ રીતે આ વ્યક્તિને હણે હોય એવું બની શકે. એટલે આ ઘટનાની અંદર સામાજિક અસમાનતા છે, અને એક નિમ્ન દરજ્જાની મહિલા દ્વારા આ કૃત્ય થયું હોય, એના કારણે આને શૌર્યગીત તરીકે અસ્તિત્વમાં આવ્યું છે. આ ગીત શૌર્યગીત તરીકે અસ્તિત્વમાં આવ્યું છે. શું છે? એટલે આ ઘટના લોક પરંપરામાં અનેક દાયકાઓથી અસ્તિત્વમાં હોય, અને છતાંય આજના સમયની અંદર આ ઘટના બહાર આવી છે. એટલે આમાં ખૂબ વિચારવા જેવું છે કે આની પાછળ કયા પરિબળો કામ કરે છે. કારણ કે આદિવાસી સમાજને ઉતરતા દરજ્જાનો માનવામાં, અને એમાંય વળી પાછા ક્ષત્રિય સમાજ હોય તો આને વધારે ઉતરતા દરજ્જાનો માનતો હોય, અને એના કારણે આ એક ઘટનાનો આ લોકગીતમાં આવિષ્કાર પામી. પરંતુ વાત આટલેથી પૂરી થતી નથી. આ ગીત એક બાજુ વાયરલ થઈ રહ્યું છે, ખૂબ ચર્ચાસ્પદ બન્યું છે, અને આની સાથે સાથે વળી પાછું બીજું ગીત બહાર આવ્યું, અને એ પણ વાદ વિવાદો પેદા કરનારું ગીત બહાર આવ્યું. હવે આ ગીત કયા કારણોસર આવ્યું, કોણ લાવ્યું, પરંતુ એમાં ગરાસિયા જ્ઞાતિનું સામાજિક હનન, શબ્દો દ્વારા સામાજિક હનન, અને એના કારણે આખી એક લોકોના ચર્ચાની પ્રક્રિયા ઊભી થઈ. આદિવાસી સમાજના એક મહિલા દ્વારા એક ગરાસિયા પુરુષનું આવું હનન થયું હોય, ને એની જે પ્રક્રિયાના કારણે એક સોશિયલ મીડિયામાં જે પરંપરા ઊભી થઈ, એટલે એમાં ગરાસિયા સમાજનું સામાજિક હનન, બૌદ્ધિક હનન થયું હોય એવા ભાવ પ્રગટ કરે, અને એના કાઉન્ટર કરવા માટે અથવા તો ગમે તે એને કાઉન્ટર કરવું હોય, અથવા તો એને ગમે તે કરવું હોય. પરંતુ આ એક પ્રેમ પ્રકરણ નથી, એ બહુ સ્પષ્ટ વાત છે. કારણ કે જો પ્રેમ પ્રકરણ હોત તો એના જે શબ્દો છે કે અબુડાની પાળે ભીલણે માર્યો ગરાસિયાને, એની અંદર આગળના જે શબ્દો છે એ શેને કારણે માર્યો, તો કડલાને કારણે માર્યો. એટલે કડલા લૂંટવાની ઘટના હોય, અથવા તો એની સાથે અણસાજતા વ્યવહારનો હોય, અથવા તો એ કડલા એવા વિશિષ્ટ પ્રકારના હોય અને પેલાને ગમ્યા હોય, તો એણે બળજબરીથી આંચકી લેવાનો પ્રયાસ કર્યો હોય. પરંતુ એની અંદર સમાનતાની વાત નથી, પ્રેમની વાત નથી, અથવા ભાતૃભાવની વાત નહોતી, પરંતુ એની અંદર બળજબરી અથવા તો બીજો કોઈ વ્યવહાર હોય. એટલે હવે આ આખું ગીત આવ્યું, અને આની અંદર એક ચોક્કસ સમાજની સામાજિક અવહેલના થતી હોય, એટલે પછી તરત જ બીજું ગીત આકાર પામ્યું છે કે અમીરગઢના બજારમાં માર્યો રે ઠાકરડાને. અમીરગઢના બજારોમાં દોડાવી માર્યો ઠાકરડાને, માફી માગે. એટલે આ બહુ ખરાબ વસ્તુ છે. આવો વિડીયો વાયરલ થયો, એટલે આ ગીત જેણે બનાવ્યું છે એણે પણ આવો એક પાછો વિડીયો વાયરલ થયો છે. એટલે આ વિવાદ ઊભો કરવા પાછળ શું કારણ હોઈ શકે? પરંતુ આ ગીતની અંદર જે શબ્દો છે અમીરગઢના બજારમાં, એટલે અમીરગઢ છે ને એ પણ બનાસકાંઠા જિલ્લાનું એક તાલુકા પ્લેસ છે. અમીરગઢ રહ્યું એ બનાસકાંઠા જિલ્લાનું તાલુકા પ્લેસ છે.
એટલે બનાસકાંઠા આ ઘટના છે અબુડાની પાળ એ પણ બનાસકાંઠા જિલ્લાને લગતી જ છે. અમીરગઢ એટલે ત્યાંના જેણે બનાવ્યું હોય, પરંતુ અમીરગઢના બજારમાં ઠાકરડાને દોડાવીને માર્યો. અમીરગઢના બજારમાં ઠાકરડાને માર્યો, દોડાવીને માર્યો. આ શબ્દોની અંદર જે ભાવ છે, જે ધૃણા છે, જે ઝેર છે, અને એની અંદર જે તોછડાય છે, ધૃણા નફરતનું વાવેતર કરે છે. અને આના કારણે સમાજની અંદર ઠાકોર જે અન્ય પછાત વર્ગનો જે ઠાકોર કોમ છે એ એક ઉતરતા દરજ્જાની છે, અને ગરાસીઓ એ પોતાને ઉચ્ચ સ્થાને પ્રસ્થાપિત કરે છે. એવી જે પરંપરા, એ પરંપરા વળી પછી એમણે ગીતોની અંદર પ્રસ્થાપિત કરી અને આવું ગીત બનાવ્યું. જેણે બનાવ્યું છે એને એની સામે કોઈ એક્શન લઈ શકાય નહીં, અને જેણે એક્શન લેવા હોય એમનો વિષય છે. પરંતુ ઓબીસીના ઠાકોરો પ્રત્યે કેટલી ધૃણા છે, અને આ ધૃણા હિન્દુ ધર્મમાં સમાનતા અને બંધુત્વના અભાવનો નિર્દેશ કરે છે. હિન્દુ ધર્મમાં સમાનતા અને બંધુત્વનો અભાવ છે એવું પુરવાર કરે છે. સાથે સાથે આ ઘટના માત્ર આ ગીત ગયું અમીરગઢનું એ એક ઘટના નથી. આવી સેંકડો ઘટનાઓ અન્ય પછાત વર્ગના લોકો સાથે બનતી હોય. ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં એક ઘટના બની, 1 ઓગસ્ટે બની છે. ઉત્તર પ્રદેશના ઉન્નાવ નજીકના એક ગામની અંદર એક સોનુ નામનો અન્ય પછાત જ્ઞાતિનો યુવાન હતો, અને એને ઉપર મોબાઈલ ચોરીનો આરોપ હતો. એટલે મોબાઈલ ચોરીના આરોપસર એનું માથું મુંડન કરાયું, અને એને ગામમાં ફરવાની ફરજ પાડવામાં આવી, અને એનો વિડીયો વાયરલ કરવામાં, અને એ વિડીયો ઉત્તર પ્રદેશની અંદર ખૂબ વાયરલ થયો. એના કારણે ઘટના તો 1 ઓગસ્ટે બની, પણ વિડીયો વાયરલ થવાના કારણે 9મી ઓગસ્ટના રોજ ત્યાંનો આસીવન નામના પોલીસ સ્ટેશનની અંદર એની એફઆઈઆર નોંધાઈ છે. અને જે એફઆઈઆર જેની સામે નોંધાઈ છે એ ઉચ્ચ વર્ણના હોવાનો એફઆઈઆરની અંદર બહુ સ્પષ્ટ ઉલ્લેખ થયો છે. શું છે? એ લોકો ઉચ્ચ વર્ણના હોવાનો એફઆઈઆરમાં ઉલ્લેખ થયો છે. એટલે અન્ય પછાતનો ઠાકોર હોય કે અન્ય પછાતની કોઈ પણ વ્યક્તિ હોય, પરંતુ માનો કે એણે ચોરી કરી છે કે નથી કરી, એ કાનૂનનો પુરવાર કરવો. પણ આમની પાસે એવો કયો કાયદો હતો, એમની પાસે એવી કઈ સત્તા હતી? એનું માથું મુંડન કરાવવું પડે. માથું મુંડન કર્યા પછી એના ગામમાં ફરવાની ફરજ પડવામાં, અને એ પછી એનો વિડીયો. એટલે એક જ બનાવની અંદર કેટલી વખત એની સામાજિક અવહેલના થાય છે તમે જુઓ. એનું પહેલાં તો માથે મુંડન કરવામાં આવે છે. એટલે એના જે મનોભાવો છે, જે વ્યક્તિ છે, જે આરોપી છે, એ શું છે, ગુનેગાર નથી, આરોપી છે, એનું માથું મુંડન કરવામાં, ત્યારે એના પરિવાર અને એના સમાજની જે સામાજિક અવહેલના થાય છે એ જો પછી એનું મુંડન કર્યા પછી એના ઉપર ફરવાની ફરજ પાડો, અને એ પછી એનો વિડીયો વાયરલ કરો. એક જ ઘટનામાં કેટલી વખત સામાજિક અવહેલના થાય છે. આ બહુ વિચારવા જેવી બાબત છે. અને આ બાબતોને હિન્દુ ધર્મની દૂષિત પરંપરાઓ, અસમાનતાઓ સમર્થન કરતી હોય, એના કારણે વારંવાર આવી ઘટનાઓ બનતી હોય તો આ દેશ સમૃદ્ધ ક્યાંથી બની શકે, મજબૂત ક્યાંથી બની શકે, અને વિશ્વગુરુ ક્યાંથી બની શકે? વિશ્વગુરુના ખોખલા દાવાઓ 4 વખત કપડાં બદલવાથી ના થઈ શકે. પરંતુ વિશ્વગુરુ બનવાનું હોય તો આ દેશની તમામ પ્રજા એક છે. આ દેશની પ્રજા એક છે, બંધુત્વના સમાનતાના ભાવથી રહે. એટલે તમે આવા ષડયંત્રોનો ભોગ ના બનશો મિત્રો. તમે પણ તમારે એલર્ટ થવાની જરૂર છે, અને એક રહો, નેક રહો. તમારે એલર્ટ થવાની જરૂર છે. આવા ષડયંત્રો, આ જે કંઈક વિડીયો વાયરલ થયા, 2 વિડીયો, એની પાછળ ચોક્કસ કોઈક પરિબળો હોવા જોઈએ. છે એવા મારી પાસે આધાર નહીં, પણ હોવા જોઈએ. કારણ કે આ બંને ઘટનાઓ સમાજને વિઘટિત કરી રહી છે. અમીરગઢનો વિડીયો છે એ ક્ષત્રિય સમાજથી ઓબીસી સમાજને દૂર લઈ જઈ રહ્યો છે. કારણ કે બંને સમાજ એકબીજાની સામે પ્રત્યે આક્ષેપો કરી રહ્યા છે, અને એકબીજા જુદા જુદા વિડીયો વાયરલ કરી રહ્યા છે. જે આબુડાના નામે જે વિડીયો વાયરલ થયો છે, ભીલણ કન્યાએ માર્યો ગરાસ્યો, એમાં પણ ક્ષત્રિયોને અને આદિવાસીઓને જુદા પાડવાનું આખું એક ષડયંત્ર. એટલે સમાજ એક ના થાય. એક થઈ અને આ દેશની જે વાસ્તવિક સમસ્યાઓ છે
રાજસત્તાઓને જે કરવા જેવા સવાલો એવા સવાલો ના કરે. એવા કારણોસર પણ આવું બની શકે. એટલે તમારે સભાન થવાની અને સાથે સાથે આવા ષડયંત્રોનો ભોગ ના બનો એવી તકેદારી રાખવાની જરૂર છે. અને જો યોગ્ય લાગે તો તકેદારી રાખજો. ના તમને લાગતું હોય તો તમારે વિચારવું તમારે શું કરવું, ક્યાં જવું. ફરી આવા જ વિષય સાથે આપણે મળવાનું છે. ત્યાં સુધી તમે વાગોળજો. આપણે ફરી મળીશું. આવજો.